બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુર પટેલની નિયુક્તિ કરવામાં આવી। મયુર પટેલને ભાજપે ફરી એકવાર રિપીટ કરતા સમર્થકોમાં ખુશીનો માહોલ। જિલ્લા પ્રદેશના તમામ હોદ્દેદારો આગેવાનોએ મયુરભાઈ પટેલની પુનઃવરણીને વધાવી લીધા છે। બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખની પસંદગી માટે જિલ્લા ભાજપ કારોબારીની બેઠક મળી હતી। ગુરુકુળ ખાતે આ બેઠક મળી હતી, જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મયુર પટેલનું નામ જાહેર કર્યું હતું। મોવડી મંડળ દ્વારા જે જિલ્લાની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે જે મારી નિયુક્તિ કરી છે, ત્યારે બોટાદ જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂત બને તેના માટે હું સંપૂર્ણ રીતે પ્રયાસ કરીશ અને પાર્ટી સાથે વફાદારી સાથે બોટાદ જિલ્લાનું સંગઠન મજબૂત થાય તેવા પ્રયત્નો કરીશ।